15 દિવસે બધા સર્જક મિત્રો ભેગા મળીને સ્વરચિત કાવ્યનું પઠન કરતા હતા. હવે આપણે થોડું એને નવું રૂપ આપીને કાવ્યોત્સવ નામ આપ્યું છે. અને ગયા મહિને એક કાર્યક્રમ આપણો કવિ સંમેલન થઈ ગયું, જેનો આપણો સબ્જેક્ટ હતો પૃથ્વી દિવસ પર હતું, એટલે પર્યાવરણને લઈને. હવે આજનો જે કાર્યક્રમ છે એનો વિષય છે આપણે રાખ્યો છે શૌર્ય, એટલે બલિદાન, ત્યાગ, સૈનિક, ફૌજી. આ વિષયો ઉપર આપણે સર્જક મિત્રો બધા પોતાની કવિતાઓ રજૂ કરશે. હવે બીજી એક વાત, આજે સયાજી લાઇબ્રેરીની પરંપરા પ્રમાણે આપણે લગભગ 10 મિનિટ લેટ છીએ, તો એ માટે હું માફી ચાહું છું આપ સૌની. પણ ઘણા સર્જક મિત્રોને ઘણા નવા છે, તો આપણી પરંપરા જળવાઈ રહી એનું ધ્યાન નેક્સ્ટ ટાઈમથી અમે રાખીશું. હવે આગળ કાર્યક્રમને વધારવા માટે હું તારાબેનને વિનંતી કરું છું, જે હવેનું સંચાલન સંભાળશે. થેન્ક યુ. નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી વતી આપ સર્વેનું ખૂબ જ પ્રેમ અને સન્માનપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મારો પરિચય સૌપ્રથમ આપી દઉં. મારું નામ તારાબેન પટેલ અને હું લાઇબ્રેરીની પડોશમાં જ મારી શાળા આવેલી છે, નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1, અને એમાં હું શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. અને આજના કાવ્યોત્સવ વિષય છે શૌર્ય. એમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. કાવ્યની શરૂઆત એક શાયરીથી કરીશ. खूबसूरत सा पल जिंदगी का किस्सा बन जाता है, खूबसूरत सा एक पल जिंदगी का किस्सा बन जाता है, न जाने कौन कब जिंदगी का हिस्सा बन जाता है. कुछ खास लोग मिलते हैं जिंदगी में जिससे कभी ना बिछड़ने वाला रिश्ता बन जाता है. અને આ खूबसूरत पल जिंदगी का किस्सा, जिंदगी का हिस्सा અને ન બિછડને વાલા રિશ્તા, આ બધું જ જો કહી શકાય તો આજનું આપણું આ કવિ સંમેલન છે. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીની ઉત્સાહી ટીમને એકવાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, કારણ કે તેઓ આવી નવતર પ્રવૃત્તિઓથી નવોદિત કવિઓને ઉડવા માટેનું ખુલ્લું આકાશ પૂરું પાડે છે. અને આવી તો અનેક પ્રવૃત્તિઓ લાઇબ્રેરીમાં થઈ રહી છે, જે આપણા ગુજરાતમાં જ નહીં પણ આખા દેશમાં, વિશ્વમાં એના કારણે જ આપણી લાઇબ્રેરી ખૂબ જ વિખ્યાત પામી છે. 1000 તલવાર કરતાં એક કલમની તાકાત વધારે હોય છે. અને આ તાકાત બતાવવા માટે જ અને આ તાકાતનો અનુભવ કરાવવા માટે જ આજે 14 કવિઓ અહીં ઉપસ્થિત થયા છે. અને આ કવિતામાં વિષય છે શૌર્ય. અને એમાં બલિદાન, શહીદ, સૈનિક, ફૌજી, શહીદી આ શબ્દોને અનુરૂપ આપણે બધા અહીં રચનાઓ લઈને ભેગા મળ્યા છે. આમ તો સાહિત્યમાં 9 રસ ગણાવ્યા છે: શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત. આ 9 પ્રકારના રસ છે. પરંતુ તેમાં પણ વીર રસ એ ઉત્તમ પ્રકૃતિનો મનાય છે. અને આપણા ગુજરાતી સાહિત્યમાં વીર રસ ઉત્પન્ન કરનારી અનેક રચનાઓ પ્રસિદ્ધ છે. તેમાં આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને તો કેમ ભૂલી જવાય. એમની એક રચના જે ખૂબ પ્રસિદ્ધ છે, આપણે સૌ જાણીએ જ છીએ, પણ આજે જ્યારે શૌર્ય રસને માણવાના છીએ ત્યારે એ રચના હું એની 2 લાઈન ફક્ત રજૂ કરીશ.
રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, હે જે રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. અને આપણા આ શાયર એ ઘણી બધી રચનાઓમાં આવા તો અનેક કવિઓએ વીર રસ ઉત્પન્ન કરનારી ઘણી બધી રચનાઓ છે. અને આપણા ભરત મુનિએ તો કહ્યું છે કે રસ વિના કોઈ પણ રચના રચી શકાતી નથી, અને જો રચી શકાય ને તો એનો કોઈ અર્થ સરતો નથી. અને આપણે અહીં જે ભેગા થયા છીએ તે બધા સાહિત્ય રસિકો છે, અને આ સાહિત્યના રસને જેઓ પામે છે તે જ ભાવસભર રચનાઓ કરી શકે છે. અને ફરીથી આપણે આ કાર્યક્રમને માણવા જઈ રહ્યા છીએ, વીર રસને માણવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક આ કવિઓ આપણને એનો અનુભવ કરાવશે અને જે શ્રોતાજનો છે એને ભાવક બનાવશે અને વીર રસનો અનુભવ કરાવશે. તો દરેક કવિ મિત્રો માટે આપણે 5 થી 6 મિનિટ ફાળવેલી છે, અને એમાં કોઈ સિનિયોરિટી ક્રમ પ્રમાણે આપણે નંબર નથી આપ્યા. માત્ર કાવ્યનો વીર રસ, કરુણ રસ જળવાઈ રહે તે માટે આપણે ક્રમ અનુસાર અહીં બોલાવવાના છે. અહીંથી હું નામ બોલીશ અને ત્યારે તેઓ જગ્યા પરથી ઊભા થઈને અહીં આવજો, એટલી વારમાં હું એમનો ટૂંકમાં પરિચય આપી દઈશ. તો સૌ પ્રથમ આવશે મીનાક્ષીબેન ચાપાનેરી. સુચિતભાઈ આવી ગયા છે, ઓકે. તો સૌ પ્રથમ છે સુચિતભાઈ ચૌહાણ, અને એમનો પરિચય આપું તો તેઓ સચિનથી આવે છે, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમનો શોખ છે લખવું, વાંચવું, ધૂન બનાવવી, ગાવું, અને તેમની સિદ્ધિઓમાં જોઈએ તો 3 મ્યુઝિકલ આલ્બમ બનાવ્યા છે. એક હિન્દી ગઝલ બુક એમની લોન્ચ થઈ ચૂકી છે. હાલમાં સચિનમાં તેઓ મ્યુઝિક એકેડમી ચલાવી રહ્યા છે, અને તેમની એક શાયરીથી જ હું તેમનું સ્વાગત કરું છું. મેં ગર્દિશ સે ટૂટા સિતારા નહીં હું, મેં गर्दिश से टूटा सितारा नहीं हूँ, अभी खेल बाकी है हारा नहीं हूँ. તો આવો સુચિતભાઈ, આપનું સ્વાગત છે. હલો. લગભગ 2016 પહેલાં અહીંયા આવવાનું થયેલું. આજે ઘણા સમય પછી આવે છે. જૂના ચહેરાને બધા કવિ મિત્રોને જોઈને ખુશી અનુભવું છું હાલ, અને ખરેખર બહુ ખુશી કે ફરી હવે આ સિલસિલો આપણે ચાલુ કરીએ. આપનો આભાર નિકુંજ સાહેબ, થેન્ક યુ. તમે જે સાહેબ ટૉપિક જે આપણે લીધો ને એ મતલબ એટલું કઠિન છે ને બધું, જેમ આપણા વીરો સરહદ પર જે રીતે લડે છે, જે કઠિનાઈ છે, જે તકલીફો સહન કરે છે, એ રીતે એમના વિષય પર લખવું ને, આજે જે કવિ મિત્રો લખે છે ને એમને પણ પહેલાં બિરદાવું છું, કારણ કે પ્રેમ, વ્યથાન બધું પર લખવું ને બહુ સરળ છે, પણ આ વસ્તુને કેવી મહેસૂસ કરવી પડે, એમાં ઉતરવું પડે. બહુ લાગણી ભરી આ બધી વાતો છે. એ જે ઘરમાં જે બનાવ બન્યા તે લોકો જાણી શકે. તો કહેવાનો મતલબ કે ભગવાનની કૃપાથી લખાઈ છે, તો આપ સૌને સંભળાવું છું કે વીરોના હુંકારને વંદન, કે વીરોના હુંકારને વંદન, આંખોના અંગારને વંદન, કે વીરોના હુંકારને વંદન, આંખોના અંગારને વંદન, ભારત માતાના ચરણોમાં સર્વ સમર્પિત પ્યારને વંદન. કે વીરોના હુંકારને વંદન, આંખોના અંગારને વંદન, ભારત માતાના ચરણોમાં સર્વ સમર્પિત પ્યારને વંદન, જેને લઈને છીએ સલામત,
કે જેને લઈને છીએ સલામત એ લાખો ઉપકારને વંદન, કે જેને લઈને છીએ સલામત એ લાખો ઉપકારને વંદન. દુશ્મન સામે ઉઠે ઝડપથી, દુશ્મન સામે ઉઠે ઝડપથી ખૂંખારી તલવારને વંદન, કે દુશ્મન સામે ઉઠે ઝડપથી ખૂંખારી તલવારને વંદન. અને ધન્ય શહીદોની માતાઓ, કે ધન્ય શહીદોની માતાઓ સિંહણ જેવી નારને વંદન, કે ધન્ય શહીદોની માતાઓ સિંહણ જેવી નારને વંદન. ભીની આંખો વાટ નિરખતી, કે ભીની આંખો વાટ નિરખતી ઝરમર અશ્રુધારને વંદન, કે ભીની આંખો વાટ નિરખતી ઝરમર અશ્રુધારને વંદન. દૂર ભલે પણ પ્રેમ અમર છે, કે દૂર ભલે પણ પ્રેમ અમર છે સજનીના શણગારને વંદન, કે દૂર ભલે પણ પ્રેમ અમર છે સજનીના શણગારને વંદન. અને અંતિમ શેર છે કે વીરોના સ્મારકની શોભા, કે વીરોના સ્મારકની શોભા દિવ્ય સુગંધિત હારને વંદન. એમને જે તિરંગો કે જે ફૂલ કે જે પણ એમને સ્પર્શ કર્યો છે ને એ પણ દિવ્ય થઈ ગયું. એમની વાતો દિવ્ય, એમની યાદો દિવ્ય. કે વીરોના હુંકારને વંદન, આંખોના અંગારને વંદન. એક અહીં થેન્ક યુ, એક અહીં હિન્દીમાં ગીત લખ્યું છે જે આપણે ગાઈને સંભળાવવાની કોશિશ કરીશ. हम बांध कफन आए हैं, कभी मौत से डरते नहीं, दुश्मन भी थर थर कांपे, हम ऐसे हैं बलबीर, हम भारत माँ के वीर, हम बांध कफन आए हैं, कभी मौत से डरते नहीं, दुश्मन भी थर थर कांपे, हम ऐसे हैं बलबीर, हम भारत माँ के वीर. झुके थे ना हम ना झुकेंगे कभी, बढ़ते कदम ना रुकेंगे कभी, ना रुकेंगे कभी, घर से चलेंगे हौसला करके, लौटेगी जीत का जश्न लिए, जश्न लिए. ढूले चटाएंगे दुश्मनों को, दिखा देंगे जज्बा, हम बांध कफन आए हैं, कभी मौत से डरते नहीं, दुश्मन भी थर थर कांपे, हम ऐसे हैं बलबीर, हम भारत माँ के वीर. था ना है दिल ने वो करके रहेंगे, माँ तेरी खातिर हम मर मिटेंगे, हम मर मिटेंगे. अश्कों से ना तेरी आंखें भीगे कभी, वादा ये तुझसे हम करते हैं, हम करते हैं. माँ तेरी गोद में जान मेरी जाए, बस यही है अरमान, हम बांध कफन आए हैं, कभी मौत से डरते नहीं, दुश्मन भी थर थर कांपे, हम ऐसे हैं बलबीर, हम भारत माँ के वीर. जय हिंद, जय भारत. ખૂબ સુંદર સુજીતભાઈ, આપને પણ વંદન અને આપના સુરીલા અવાજને પણ વંદન. હવે પછી મીનાક્ષીબેન ચાપાનેરી પોતાની રચના રજૂ કરશે અને ત્યારબાદ એડવાન્સ કોલ છે જ્યોતિબેન જોશી. મીનાક્ષીબેનનો પરિચય આપું તો તેઓ નિવૃત્ત શિક્ષિકા છે, લેખિકા છે. ગુજરાતીમાં કાવ્ય સંગ્રહ ઉરનિધિ અને હિન્દીમાં કાવ્ય સંગ્રહ છે ધ મમ્મી. અને એમની એક શાયરીથી જ એમનું સ્વાગત કરીશ. હે માનવ, શું તને એટલી સમજ નથી? જે ડાળીએ તું બેઠો એ જ ડાળીનો સંહાર કરે છે. કેવી ઉમદા સોચ એમની. મીનાક્ષીબેન, આપનું સ્વાગત છે.
નમસ્કાર. સ્થાનિક કવિ સંમેલનની આ વિજેતા કૃતિ છે. ઘણા વર્ષો પહેલાં લખાયેલું હતું, પણ આજના પ્રસંગને અનુરૂપ છે એટલે હું રજૂ કરું છું. मेरे देशवासियों, ओ मेरे देशवासियों, मेरे प्रियजन, ओ मेरे देशवासियों, मेरे प्रियजन, माना पत्थर युग की पैदाइश है हम, माना पत्थर युग की पैदाइश है हम, मगर अजंता की गुफा से गुजर चुके हैं हम, मगर अजंता की गुफा से गुजर चुके हैं हम, माना पशुता हमारी आदिम वृत्ति है, माना पशुता हमारी आदिम वृत्ति है, मगर प्यार भी तो हमारी नियति है। धर्म स्वयं को जानने की कला है, धर्म स्वयं को जानने की कला है, नहीं दूसरों को मारने का परवाना है। बेहतर है किसी और को जलाने से, बेहतर है किसी और को जलाने से, हमारे अंदर जो छिपा है, हमारे अंदर जो छिपा है हैवान, इसे जलाओ। आओ मिलकर कह दे इन दरिंदों से, आओ मिलकर कह दे उन दरिंदों से, इस सुनहरे से जग पर हम भी जीना चाहते हैं, इस सुनहरे से जग पर हम भी जीना चाहते हैं, शांतिमय प्रेममय संगीत सुनना चाहते हैं। न कि बंदूकों की बौछारे, न कि बंदूकों की बौछारे, न युद्ध की कलह। जिस पिता ने हमें जीवन दिया है, जिस पिता ने हमें जीवन दिया है, उन्हीं की खातिर आपस में झगड़कर कालखंड के बल पर, कालखंड के बल पर माँ भारती को कलुषित करना क्या बेहतर है, माँ भारती को कलुषित करना क्या बेहतर है। ની જ રચના છે અને આ મારું પુસ્તક હું લાઇબ્રેરીના વાંચન વિભાગને અર્પણ કરું છું. પ્રીતિબેન, જો આપને કોઈને રસ હોય તો લાઇબ્રેરીમાંથી મેળવી શકશો. ખૂબ સુંદર મીનાક્ષીબેન, અને આપનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યોતિબેન જોશી પોતાની રચના રજૂ કરશે. એમનો પરિચય આપું તો તેઓ રિટાયર્ડ વિજ્ઞાન શિક્ષિકા છે, નવસારીના ફર્સ્ટ રીડર, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવે છે, નાટકમાં અભિનય અને બેસ્ટ ડાયરેક્ટરના ઇનામો જીતી ચૂક્યા છે, વાંચન, સંગીતપ્રિય, વાર્તામાં પણ રાજ્ય કક્ષા સુધીના ઇનામો તેમને પ્રાપ્ત થયા છે. કાવ્ય લેખનમાં પાપા પગલી ભરી રહ્યા છે અને અમે તમારો હાથ ચાલવા માટે તૈયાર છીએ. અને એમના જ એક કાવ્ય પંક્તિથી એમનું સ્વાગત કરીશ. સ્વર્ગની પરીને કહીએ આવ, રણને તું રણછોડ બનાવ. આવો જ્યોતિબેન, તમે પણ આ લાઇબ્રેરીને રણછોડ બનાવજો. આવો, સ્વાગત છે. નમસ્કાર સૌને. આ મંચ ઉપર વારંવાર ઊભી રહીને કંઈ કેટલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે અને આજે મારા જીવનની એક નવી જ આખી રાહ, એક નવો જ ચીલો ચિતરવા જઈ રહી છું. કદાચ લાઇબ્રેરી કંઈક એવા કામો કરી રહી છે કે કોઈક વ્યક્તિએ કશું જ વિચાર્યું ન હોય અને એ વસ્તુ એના જીવનમાં એ આપી દે છે. આ લાઇબ્રેરી એ જગ્યા છે. લાઇબ્રેરીને ખૂબ વંદન. અને કાવ્યોત્સવમાં એમણે કહ્યું તેમ મારી પાપા પગલી છે અને એ હું રજૂ કરવા જઈ રહી છું. શૌર્ય વિષય ખૂબ સુંદર. શહીદી, બલિદાન, આ બધી બાબતો જ્યારે મગજમાં આવે ત્યારે શિક્ષિકા એટલે પ્રશ્નો બહુ થાય. તો
મારું કાવ્યનું લખાણ પ્રશ્નથી જ શરૂ થયું છે. તો શરૂ કરીએ. શિક્ષિકા છું એ જરાક ધ્યાનમાં રાખજો. શૌર્યના કોઈ તાસ તે હોતા હશે? શૌર્યના કોઈ તાસ એટલે કે પીરિયડ, શૌર્યના કોઈ તાસ તો હોતા હશે? અરે એના બીજ તો જીવન પિંડ સાથે જ રોપાતા હશે. શૌર્યના તે કોઈ તાસ હોતા હશે, એના બીજ તો સીડ્સ જીવન પિંડ સાથે જ રોપાતા હશે. ફરી પ્રશ્ન, શૂરવીરતાના અંકુર ગર્ભમાં ફૂટતા હશે? જીવનપિંડ કયું? તો પ્રશ્ન થાય કે શું શૂરવીરતાના અંકુર ગર્ભમાં ફૂટતા હશે? હા, ચોક્કસ. તો જ તો શિવાજી અને અભિમન્યુ પાક્યા હશે. તો જ તો શિવાજી અને અભિમન્યુ પાક્યા હશે. વાત કરીએ શહીદોની, યુદ્ધભૂમિમાં લડનાર વીરોની, યોદ્ધાઓની, તો કહ્યું કે આપ્યા બલિદાન જીવના કેટલાય શૂરવીરોએ યુદ્ધમાં. આપણે જાણીએ છીએ આપ્યા બલિદાન જીવના કેટલાય શૂરવીરોએ યુદ્ધમાં, બતાવ્યું શૌર્ય એમણે એમનું, ન ઝૂક્યા એ અન્યાય સામે. આ યુદ્ધભૂમિની વાત થઈ. જ્યારે વીરો લડે છે યુદ્ધભૂમિમાં ત્યારે તેઓ કદી ઝૂકતા નથી. પણ હું શિક્ષિકા અને મૂળે સંવેદનશીલ સ્વભાવ મારો, એટલે જ કંઈક શૂરવીરતા જ્યારે મગજમાં આવે ત્યારે પ્રશ્નો જ પ્રશ્નો થાય. ક્યાં લખ્યું છે એવું કશે? ક્યાં લખ્યું છે એવું કશે કે શૌર્ય તો બતાવાય યુદ્ધ લડીને જ? શૌર્ય તો બતાવાય યુદ્ધ લડીને જ. ક્યાં લખ્યું છે એવું કશે? પછી વિચાર આવે કે ચાલો ને શૂરવીર બની જોઈએ. અરે, શૂરવીર બની જોઈએ એટલે એ કંઈ એવો એમ કોઈ ગુણ છે કે બની જવાય? ચાલો ને શૂરવીર બની જોઈએ. કયા ક્ષેત્રમાં? હું નથી યુદ્ધભૂમિમાં જવાની, નથી આપણામાંથી કોઈ જવાનું યુદ્ધભૂમિમાં. તો ચાલો ને બની જોઈએ, ચાલો શૂરવીર બની જોઈએ. કેવી રીતે? કયા ક્ષેત્રમાં? શાને માટે? તો ફરી પાછો પ્રશ્ન, બનાય શૂરવીર બનાય. ક્યાં જરૂર છે કોઈ યુદ્ધભૂમિની? ક્યાં જરૂર છે કોઈ યુદ્ધભૂમિની? શૌર્ય બતાવીએ માનવતાનું. શૌર્ય બતાવીએ માનવતાનું. આ મારું કાવ્ય, અને હું પોતે જુનિયર રેડક્રોસની વર્ષો સુધી શાળામાં ખૂબ કાર્ય કર્યું છે. અને એ વખતે એનો જે ઇતિહાસ વાંચેલો, યુદ્ધ, વર્લ્ડ વોર થયેલી, અને યુદ્ધમાં જે સૈનિકો લડે તો એ લોકો પોતાનું શૌર્ય યુદ્ધ ભૂમિમાં બતાવે. પણ એવો જ્યારે ઘાયલ થાય અને એ ઘાયલ સૈનિકોને પાટાપિંડી અને એ લોકોને મદદ કરવા માટે જે બાળકોએ કામ કરેલું, એ પણ એક શૂરવીરતા જ હું તો ગણું છું. અને એ જુનિયર રેડક્રોસની પણ હું ખૂબ વંદન કરું છું. અને આ લાઇબ્રેરીને ફરી પાછું વંદન. એકવાર હું ફરી કહીશ, મારું કાવ્ય છે શૂરવીર માનવતાના. આપણે માનવીઓ હંમેશા શૂરવીર જ રહીએ, શૌર્યના કોઈ તાસ હોતા નથી. મારો જે પ્રશ્ન હતો કે શૌર્યના કોઈ તાસ હોતા હશે, એના બીજ તો જીવન પિંડ સાથે જ રોપાતા હશે. થેન્ક યુ. ખૂબ સુંદર જ્યોતિબેન. હા, આવો. ફર્સ્ટ નંબરે વાત મેં કરી. ફરીથી અભિનંદન જ્યોતિબેન. આપની અંદર જે કવિ બીજ છે
તે આજે અંકુર પામી ચૂક્યું છે. અને હવે પછી કુંજલભાઈ દેસાઈ પોતાની રચના રજૂ કરશે અને ત્યારબાદ રાજદીપ. રેડી રહેજો. કુંજલભાઈનો પરિચય આપીએ તો ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. વાર્તા લેખનમાં ઊંડો રસ ધરાવે છે. કાવ્ય લેખન, ગઝલ લેખન અને નાટકમાં પણ રસ રુચિ ધરાવે છે. અને એમની જ એક શાયરીથી એમનું સ્વાગત કરીશ. આમ તો હું દોસ્તો કલમ કિતાબનો માણસ છું. આમ તો હું દોસ્તો કલમ કિતાબનો માણસ છું. બેફિકર, અલગારી, અલગ મિજાજનો માણસ છું. કશમકશ છે તો એ કયા હિસાબનો માણસ છું. તો આવો કુંજલભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. કાવ્યોત્સવ 2માં વિષય નવો છે શૌર્ય. નવા વિષય સાથે નવતર પ્રયોગ કરવાનું પણ હવે થોડું શરૂ કર્યું છે. તો ગયા વખતે હિન્દીમાં લખ્યું હતું, આ વખતે પણ હિન્દીમાં જ રજૂ કરવું છે. 5 મિનિટનો સમય મને આપ્યો છે. તો આ ગીત છે હિન્દીમાં, એની પૂર્વ ભૂમિકા અને આ ગીત હું બધું 4.5 મિનિટમાં પૂરું કરી દઈશ. પિયુષ મિશ્રાનું એક બહુ પ્રચલિત સોંગ છે કે આરંભ હે પ્રચંડ મસ્તકો કે ઝુંડ. એક દિવસ યુટ્યુબ પર સાંભળ્યો. આ ઓપરેશન સિંદૂર પહેલાંની વાત છે અને આ ગીત પણ તે પહેલાં લખાઈ ગયેલું છે. તો એ ગીત સાંભળ્યું પિયુષ મિશ્રાનું, અને સાથે જ આપણે યુટ્યુબ પર જે ગીત સાંભળતા હોય ને એના જેવું જ એ જ બીજું ઓફર કરતા હોય આપણને જોવા માટે. તો પિયુષ મિશ્રાનું બીજું સોંગ હતું કે એક બગલ મેં ચાંદ હોગા એક બગલ મેં રોટી હૈ. તો આ બંને ગીતથી હું થોડો પ્રભાવિત થયો અને જે એક બગલ મેં ચાંદ હોગાથી એના પરથી મને એક પંક્તિ સ્ફૂરી કે એક તરફ મેં આગ હોગી એક તરફ મેં બાગ હૈ. તો આના પરથી છે ગીત લખવાનું નક્કી કર્યું અને એ ગીત હું આપની સમક્ષ રજૂ કરું છું. પણ મને સુચિતભાઈ જેવું ગાતા નથી આવડતું, તો આપણે એને પઠન કરીશું. તો રજૂ કરું છું ગીત હિન્દીમાં કે એક તરફ મેં આગ હોગી એક તરફ મેં બાગ હૈ, एक तरफ है चलती गोली एक तरफ में सांस है, हम अगन पे सेज फूलों की सजा कर आएंगे, सांस की हर ले पे गोली हम चलाते जाएंगे. घर से जब निकले तो माँ के आंसू कितने फीके थे, घर से जब निकले तो माँ के आंसू कितने फीके थे, और पिता के चौड़े कंधे हचमचाते देखे थे. एक माँ को देकर लहू एक माँ के आंसू रंग देंगे हम, टूटती सांसें पिता के सीने में भर देंगे हम. હવે આ સંવેદનાઓ છે એના પરિવાર પ્રત્યેની. તો તૂટતી सांसें पिता के सीने में भर देंगे हम. હવે પત્ની માટે છે. यूं तो होठों पर तुम्हारे मुस्कुराहट रहती है, सच कहूँ आंखें तुम्हारी और ही कुछ कहती है. यूं तो होठों पर तुम्हारे मुस्कुराहट रहती है, सच कहूँ आंखें तुम्हारी और ही कुछ कहती है. पत्नी पूछे छे जा रहे हो लौटोगे कब, जा रहे हो लौटोगे कब, जाओ ये कहकर जरा, सपना इन आँखों की पलकों पर कोई रख कर जरा, सपना इन आँखों की पलकों पर रख कर कोई जरा. कब लौट करके आऊँगा और कैसे ये कह ना सकूँ, कब लौट करके आऊँगा और कैसे ये कह ना सकूँ, तुम यहाँ पर मेरे बिन और मैं वहाँ पर रह ना सकूँ, तुम यहाँ पर मेरे बिन और मैं वहाँ पर रह ना सकूँ. एक तरफ है हकीकत, एक तरफ है हकीकत, एक तरफ सपना कोई, एक तरफ है बात दिल की, एक तरफ अपना कोई. कैसे संवारूं सपना कोई कुछ हकीकतों से भाग करके, कैसे संवारूं सपना कोई
कुछ हकीकतों से भाग करके हम संभल जाते हैं यूं ही थोड़ी दिल की बात करके। हम संभल जाते हैं यूं ही थोड़ी दिल की बात करके। सुन न पाते हैं कभी हम खनखनाती चूड़ियाँ, सुन न पाते हैं कभी हम खनखनाती चूड़ियाँ। हमसे कर ली पायलों की आहटों ने दूरियाँ, हमसे कर ली पायल आहटों ने दूरियाँ। तोपों में ही खनखनाहट चूड़ियों की सुन लेंगे हम, छनछनाहट पायलों की इन बारूदों में बुन लेंगे हम। एक तरफ है घर मेरा, एक तरफ है घर मेरा, एक तरफ है सरहदे, एक तरफ है फासले और एक तरफ है हौसले। हम घर की यादों से दीवारें सरहदों पे चुनते चले, हम घर की यादों से दीवारें सरहदों पे चुनते चले। हौसलों की नींव पर हम हर फासले भरते चले। ईद यही हौसलों की नींव पर हर फासले भरते चले। घर हमारा सरहदे, घर हमारा सरहदे, हम करते हैं रखवालियाँ। ईद यहीं पे और दिवाली और सभी खुशहालियाँ, ईद यहीं पे और दिवाली और सभी खुशहालियाँ। तपती रेत हो या हिमालय, तपती रेत हो या हिमालय या समंदर सामने, है किसी में दम यहाँ जो सर उठाकर नाम ले, है किसी में दम यहाँ जो सर उठाकर नाम ले। ये ज़मीं ये आसमां या बर्फ़ की हो चादरें, ये ज़मीं ये आसमां या बर्फ़ की हो चादरें। हम वो बिस्मिल बेटे हैं जो मौत से भी ना डरे, हम वो बिस्मिल बेटे हैं जो मौत से भी ना डरे। हर तरफ माँ भारती है, हर तरफ माँ भारती है, हर तरफ में होगी शान, हर तरफ लहरा तिरंगा, एक तरफ में होगी जान। हम शान से माँ भारती पर न्योछावर हो जाएंगे, हम शान से माँ भारती पर न्योछावर हो जाएंगे। जान देकर हम तिरंगे में लिपट कर आएंगे, जान देकर हम तिरंगे में लिपट कर आएंगे। थैंक यू। ખૂબ સુંદર કુંજલભાઈ. તેઓએ વીર રસની સાથે કરુણ રસ, અદ્ભુત રસ બધાને વણીને ખૂબ જ સુંદર રચના પેશ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન કુંજલભાઈ. અને હવે આવકારીએ રાજદીપ પરમારને. એમનું ઉપનામ છે લબ્સકાર. એઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. તમારી જ શાયરીથી તમારું સ્વાગત કરું છું. आग तो छुपी हुई होती है हमारे अंदर भी, आग तो छुपी हुई होती है हमारे अंदर भी, पर मैं कभी बद्दुआ देने का काम नहीं करता. तो आवो राजदीप भाई, स्वागत है. અહીંયા પધારેલ તમામ કવિઓ અને કવિયત્રીઓને મારા નમસ્કાર. ઇન્ટ્રોડક્શન થોડું આપી દઉં મારું. હું જિલ્લો સાબરકાંઠા, તાલુકો હિંમતનગર, ગામ રૂપાલ ત્યાંથી આવું છું. ઇન્ટ્રોડક્શન આપવા માટે એટલા માટે આપું છું કે મારા પિતાશ્રી પણ એક સૈનિક હતા CRPFમાં પંજાબ, જે હમણાં રિટાયર થયા છે. અને બીજું કે મારા કાકાશ્રી પણ BSFમાં હતા, એ પણ રિટાયર થઈ ગયેલા છે. તો એક ગર્વની વાત છે કે તેમને સેવા કરી દેશની. કવિતા ચાલુ કરું છું કે હા, એક રિક્વેસ્ટ છે કે બધાને કે ઇતના આસાન નહીં હોતા, તમારે બોલવાનું છે બીજી લીટીમાં, એટલે મને પણ થોડું આનંદ આવે. इतना आसान नहीं होता, सैनिक बनना इतना आसान नहीं होता, सैनिक बनना इतना आसान नहीं होता, घर से दूर ईमानदारी दिखाना इतना आसान नहीं होता. दिल में पहले देश होना चाहिए, दिल में पहले देश होना चाहिए, वरना देश को दिल देना इतना आसान नहीं होता, पर आसान करते हैं. इतना आसान नहीं होता पर आसान करते हैं, वरना कठिन को आसान बनाना इतना आसान नहीं होता.
है कहानियों में रंग, है कहानियों में रंग और अंत में लहू, है कहानियों में रंग और अंत में लहू, रंग को लहू बनाना। लड़ाइयाँ सैनिक की फितरत में नहीं होती, लड़ाइयाँ सैनिक की फितरत में नहीं होती, पर रक्षा करना, किसी को मनाना इतना आसान नहीं होता। मरना और शहीद होने में फ़र्क है, मरना और शहीद होने में फ़र्क है। खुद के लिए आसान, दूसरों के लिए मरना। वो राजाओं वाली और अभी की औरतों में फ़र्क नहीं है, वो राजाओं वाली और अभी की औरतों में फ़र्क नहीं है। चिता में जलना और चिंता में जीना इतना आसान नहीं होता। मुंतज़र, मुंतज़र यानी इंतज़ार कराने वाला। मुंतज़र सा मैं एक सैनिक ठहरा, मुंतज़र सा मैं एक सैनिक ठहरा। मुंतज़िर बनना इतना आसान नहीं होता। मुंतज़िर यानी इंतज़ार करने वाला। मुल्क की सरहद सैनिक से शुरू और ख़त्म, मुल्क की सरहद सैनिक से शुरू और ख़त्म। छत बनना आसान, दीवार बनना पाकिस्तान तुम्हें सिंदूर मुबारक, पाकिस्तान तुम्हें सिंदूर मुबारक। औरत से सिंदूर छीनना, कफन ओढ़कर सो जाना राजदीप, कफन ओढ़कर सो जाना राजदीप। कफने तिरंगा पहनना इतना आसान। थैंक यू। ખૂબ સુંદર રાજદીપભાઈ, ઇતના આસાન નહીં હોતા. તમારા તો લોહીમાં જ વીર રસ ભરેલો છે, તો બીજી તો વાત જ ક્યાં થઈ. હા ના, એ આસાન નહીં હોતા. इतनी उम्र में इतना कुछ लिखना आसान नहीं होता. ખૂબ સુંદર, અભિનંદન. અને હવે પછી લીલાબેન પટેલ અને ઉપનામ છે ઝલક. તેઓ નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 7માં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. એમનો કાવ્ય સંગ્રહ પ્રચલિત થઈ ચૂક્યો હતો. વાંચન, લેખન, ક્રાફ્ટ પ્રવૃત્તિઓનો એમને ખૂબ જ શોખ છે અને નવીનતમ પ્રવૃત્તિઓથી જીવનને તાજગી અર્પતા રહે છે. એમની જ શાયરીથી હું એમનું સ્વાગત કરીશ. બધા શબ્દો હું સ્પર્શું ત્યાં સુભાષિત થાય છે, બધા શબ્દો હું સ્પર્શું ત્યાં સુભાષિત થાય છે. જગત સાહિત્યનું જોને સુવાસિત થાય છે. અને એમના કાવ્યથી ખરેખર જગતનું સાહિત્ય સુવાસિત થાય જ છે. અને લીલાબેન વિશે વધુ પરિચય આપું તો તેઓ મારા ગુરુ છે, કારણ કે તેમણે જ મને છંદ શીખવ્યા છે. એટલે ફરીથી અહીં જાહેરમાં તમારો આભાર માનું છું. સ્વાગત છે. નમસ્કાર. વિષય છે, શીર્ષક છે સૈનિક. એક સૈનિકના ઘરમાં ડોકિયું કરીને લખવાનો પ્રયત્ન કરેલો છે કે કઈ કઈ મુશ્કેલીઓ આવે એમના ઘરમાં. શેર છે, દેશ માટે ઘર ને માનું વહાલ છોડી જાય સૈનિક, દેશ માટે ઘર ને માનું વહાલ છોડી જાય સૈનિક. પત્ની ને માના ભરોસે, પત્ની ને માના ભરોસે બાલ છોડી જાય સૈનિક, પત્ની ને માના ભરોસે બાલ છોડી જાય સૈનિક. હોય ચિંતા ભાઈ ભાંડુ 2 વખતની રોટલીની, હોય ચિંતા ભાઈ ભાંડુ 2 વખતની રોટલીની. ભૂખ સામે પણ પિતાની ઢાલ છોડી જાય સૈનિક, ભૂખ સામે પણ પિતાની ઢાલ છોડી જાય સૈનિક. અને શેર છે, બહેન બેટીના લગ્નનો ખર્ચ કરશે લોન હપ્તે, બેન બેટીના લગ્નનો ખર્ચ કરશે લોન હપ્તે. ભીની આંખે ભીના હૈયે હાલ છોડી જાય સૈનિક, ભીની આંખે ભીના હૈયે હાલ છોડી જાય સૈનિક. અને શેર છે, આપણે છીએ સલામત
આપણે છીએ સલામત ભાવિના આયોજનો લઈ. આપણે છીએ સલામત ભાવિના આયોજનો લઈ. બેખબર થઈ આજ સાથે કાલ છોડી જાય સૈનિક. બેખબર થઈ આજ સાથે કાલ છોડી જાય સૈનિક. ને શેર છે, સુખમાં સૌની જીભ ચડતી જાય પિઝા ના રવાડે. સુખમાં સૌની જીભ ચડતી જાય પિઝા ના રવાડે. ખાય સૂકી રોટી ઘરની દાલ છોડી જાય સૈનિક. ખાય સૂકી રોટી ઘરની દાલ છોડી જાય સૈનિક. અને શેર છે, યુદ્ધમાં એ જાત ભૂલીને લડે. યુદ્ધમાં એ જાત ભૂલીને લડે એ હું લડે કે. યુદ્ધમાં એ જાત ભૂલીને લડે એ હું લડે કે. મોત પાછળ કોણ રડશે ખ્યાલ છોડી જાય સૈનિક. મોત પાછળ કોણ રડશે એ ખ્યાલ છોડી જાય સૈનિક. અને છેલ્લો શેર છે, એના ઘરનો ભાર હળવો થાય એ સૌની ફરજ છે. એના ઘરનો ભાર હળવો થાય એ સૌની ફરજ છે. તો પછી હળવાશમાં હર સાલ છોડી જાય સૈનિક. દેશ માટે ઘર ને માનું વાલ છોડી જાય સૈનિક. પત્ની ને માના ભરોસે બાલ છોડી જાય સૈનિક. અસ્તુ. ખૂબ સુંદર લીલાબેન. ખૂબ જ કરુણ રસથી તરબતર રચના સૈનિક રજૂ કરી. હવે છે સૂરજભાઈ નાઈ, તેઓનું સ્વાગત છે. એમનો પરિચય આપો તો કિમ ડિવિઝન દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમને બાળપણથી જ ગઝલ કવિતા સાંભળવાનો ખૂબ જ શોખ છે. પેઇન્ટિંગનો શોખ છે. આપની જ એક શાયરીથી આપનું સ્વાગત કરીશ. આપણી જિંદગી છે એક કિતાબ સમ. આપણી જિંદગી છે એક કિતાબ સમ. છેલ્લે પહોંચીને પણ પહેલા પાને નજર ફેરવાઈ જતી ક્યાંક. તો આવો, આપનું સ્વાગત છે સૂરજભાઈ. અને એડવાન્સ કોલ છે મિતભાઈ, તમે રેડી રહેજો. સૌને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. પહેલા કાર્યક્રમમાં જ્યારે આવ્યો હતો ત્યારે બારડોલી ડિવિઝનમાં ડિજિટલમાં કામ કરતો હતો. ત્યાર પછી નેક્સ્ટ ડે જ મારું પ્રમોશન આવ્યું અને કિમ જતો રહ્યો. હવે કિમથી આવવાનું કેવું થાય છે તે હવે જોવું રહ્યું, પણ ટ્રાય કરીશ. એક શહીદ ઘરે કેવી રીતે આવે છે એના પર જરાક લખેલું છે. એક જવાન છે જે શહીદ થઈને ઘરે આવે છે. ગુલાબોની સજાવટમાં આવ્યો છું. ગુલાબોની સજાવટમાં આવ્યો છું. ઉપર તિરંગો અને અંદર અડીખમ જોશ લઈને આવ્યો છું. ગુલાબોની સજાવટમાં આવ્યો છું. ઉપર તિરંગો ને અંદર અડીખમ જોશ લઈને આવ્યો છું. હે ભારત માતા ચિંતા ના કરીશ. હે ભારત માતા તું ચિંતા ના કરીશ. દુશ્મનોની હાલત બહુ ખરાબ કરીને આવ્યો છું. હે ભારત માતા તું ચિંતા ના કરીશ. દુશ્મનોની હાલત બહુ ખરાબ કરીને આવ્યો છું. લોહીથી લથબથ ભલે થયું શરીર મારું. લોહીથી લથબથ ભલે થયું આ શરીર મારું. લોહી મારું છે કેટલું ગરમ એનું પૂરેપૂરું એ લોકોને ભાન કરીને આવ્યો છું. દેશના જ ગદ્દારો નડ્યા મને. બહારના તો ઠીક, પણ આપણા દેશમાં જેટલા ગદ્દારો પડેલા છે એ જ ખાસ નડતા હોય છે આપણા સૈનિકોને. દેશના ગદ્દારો જ નડ્યા મને. મારા સગ્ગા હાથે એને પાણી પાઈને આવ્યો છું. મારા સગ્ગા હાથે એને પાણી પાઈને આવ્યો છું. મારા સ્વજનોને જરા કહેજો. મારા છોકરા પત્ની એ સૈનિક કહે છે કે ભાઈ હું જ્યારે આવું ત્યારે એને જરા કહેજો કે રાહ ના જોઈએ. મારા સ્વજનોને જરા કહેજો કે બહુ રાહ ના જોઈએ. આદત હતી એમ આજે થોડો લેટ આવ્યો છું. દર વખતે બહુ થાકીને આવતો હતો. દર વખતે જંગમાં લડીને સૈનિક આવે એટલે બહુ થાકીને આવતો હતો. ઘરે પણ આવતો હતો એમ.
દર વખતે બહુ થાકીને આવતો હતો, આજે થકવીને આવ્યો છું. આજે હું શહીદ થઈને આવ્યો છું. આજે હું શહીદ થઈને આવ્યો છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ સુંદર સૂરજભાઈ, આપની રચના સાંભળીને અમારું પણ લોહી ગરમ થઈ ગયું. એસી છે એટલે પાછું ઠંડુ થઈ જશે. હવે મિતભાઈ, આપનું સ્વાગત છે. ગત કવિ સંમેલનમાં કમાલ કરી છે મિતભાઈ. તમારું પરિચય આપતા કહું તો શારદા મંદિરમાં વિદ્યાર્થી તરીકે ધોરણ 12ની પરીક્ષા આપી છે, આર્ટ્સ પ્રવાહમાં. આટલી ઉંમરે જો આટલું તમને તમારામાં ક્ષમતા છે તો આગળ એ વટવૃક્ષ બનશે, જેમાં કોઈ સવાલ જ નથી. આપની જ શાયરીથી આપનું સ્વાગત. રહે એસી ને કૂલરની વચ્ચે, પીએ પાણી ઠંડુ ફ્રીજનું, ફરવું તરે મોટર કારમાં, સાથે તાપ વૃદ્ધિની વાત કરે છે. કમાલ કરે છે. આવો મિતભાઈ. આમ તો લખવા માટે જે કંઈ કળા મળી તે મારા ટીચરોની મહેરબાની, ખાસ તો અમારા મમતા ટીચર અને રંજીતા ટીચર. તે સિવાય આજનો વિષય એવો છે કે લખવા તો ઘણી ઈચ્છા કરી, પરંતુ શબ્દો મને કંઈ ખાસ મળ્યા નથી. તો જે કંઈ થોડું ઘણું ભેગું થયું મારાથી, તે 2-4 શબ્દો લઈને તમારી પાસે આવી ગયો. વાત આ એક વીરની માત કહે છે, દેશ ખાતર જે વિયોગની રાત સહે છે. વાત આ એક વીરની માત કહે છે, જે દેશ ખાતર વિરહની રાત સહે છે. સીમા પરથી વાયરા સાથે એક નાદ વહે છે. સીમા પરથી વાયરા સાથે એક નાદ વહે છે. આ નાદ એક વિરહમાં ઝૂરતી પ્રેયસીની આંખે વહે છે. આ નાદ વિરહમાં ઝૂરતી એક પ્રેયસીની આંખે વહે છે. મારા વીરની આંખથી શત્રુ અપાર ડરે છે. કે મારા વીરની આંખથી શત્રુ અપાર ડરે છે. શત્રુની પણ ગોળી છૂટવા પહેલાં ઘણો તો વિલાપ કરે છે. કે મારા વીરની આંખથી તો શત્રુ પણ અપાર ડરે છે. શત્રુની પણ ગોળી છૂટવા પહેલાં ઘણો તો વિલાપ કરે છે. માતા સખી તો પોતાની કહે, કે માતા સખી તો પોતાની કહે, પણ સાંભળો આ વીર શું વાત કરે છે. કે માતા સખી તો પોતાની કહે છે, સાંભળો આ વીર શું વાત કરે છે. કે મા ભારતી ને ત્રિરંગો મને યાદ કરે છે. કે મા ભારતી ને ત્રિરંગો મને યાદ કરે છે. તો તું શાને હવે વિવાદ કરે છે. હવે જંગનો સમય છે તો જવું પડે તે તો નક્કી જ વાત છે. તો તેથી માતાને ને સખીને કહે છે કે ખોટો વિવાદ ના કર. કે મા ભારતી ને ત્રિરંગો મને યાદ કરે છે, તો તું શાને વિવાદ કરે છે. ને ભગત શિવાજીની જાગીર તો મારી છે. કે ભગત શિવાજીની જાગીર તો મારી છે. બસ આ જાગીર મારી આશ કરે છે, તો તું શાને વિવાદ કરે છે. હું લડી જાણું તારા ખાતર. આ એક સૈનિક આપણા સૌ માટે કહે છે કે હું લડી જાણું તારા ખાતર, તું તારા મનની સાથે લડી લે. હું લડી જાણું તારા ખાતર, તું તારા મન સાથે લડી લે. વિશ્વયુદ્ધ તો હું લડી લઈશ. કે વિશ્વયુદ્ધ તો હું લડી લઈશ, તું ગૃહ યુદ્ધોને રમખાણ ગણી લે. કે વિશ્વયુદ્ધ તો હું લડી લઈશ, તું ગૃહ યુદ્ધોને રમખાણ ગણી લે. જો વીરતા નથી બસ લડવામાં, કે વીરતા નથી બસ લડવામાં, તું તારા મનડે આ વાત ધરી લે. કે વીરતા નથી બસ લડવામાં, તું તારા મનડે આ વાત ધરી લે. ધર્મ પહેલાં તું માનવ બની જા. કે ધર્મ પહેલાં તું માનવ બની જા, બસ મારું કહ્યું તું આટલું કરી જા. ને હવે છેલ્લા 2 વાક્યો છે જે સૈનિક હાલની સ્થિતિ પ્રમાણે કહેવા માંગતો હોય કદાચ, તો તે તમારા સુધી પહોંચાવું. ને લડવું હોય તારે ધર્મના નામે, કે લડવું હોય તારે ધર્મના નામે, તું ભલે લડી લે. બસ આ આઝાદીનો ધર્મ શું છે, તું આટલું કહી દે. અસ્તુ.
ખૂબ સુંદર મિતભાઈ, શું વાત કરે છે. વીરતા નથી લડવામાં, બસ આટલા જ શબ્દોમાં તમારા સંસ્કાર અહીં ખબર પડી જાય છે. હવે વારો મારો જ છે અને મારે જ મારો પરિચય આપવાનો છે, એટલે વખાણ તો કરાશે જ નહીં. થાય થોડા થશે, વધારે નહીં. મને કાવ્ય ગઝલનો શોખ છે. વક્તૃત્વ, નિબંધ લેખન આ મારી રસનો વિષય છે. અને ઝટપટ ન્યૂઝ નવસારી એમાં દર રવિવારે મારી કોલમ જીવનના અવનવા રંગોમાં હું છેલ્લા 5 વર્ષથી લેખ આપું છું. અને મારું જ એક મને ગમતો શેર છે, સારા પુસ્તક જ્ઞાનની કહેવાય છે ગંગા, સારા પુસ્તક જ્ઞાનની કહેવાય છે ગંગા, એ વાંચીને જીવનમાં થવાય છે ચંગા. અને આજના વિષયને અનુરૂપ એક ગઝલ લખી છે હઝસ છંદમાં, તે રજૂ કરીશ. અને મારા પછી વારો આવશે એડવાન્સ કોલ, તે પણ જણાવી દઉં. મૌલિક નિર્મળ મનુ, એવો તૈયાર રહેજો. ગઝલનું શીર્ષક છે સૈનિકને જોઈ લ્યો. ધરાની ધૂળ એને મન વતન, સૈનિકને જોઈ લ્યો. ધરાની ધૂળ એને મન વતન, સૈનિકને જોઈ લ્યો. તેઓ ઓઢે તિરંગાનું કફન, સૈનિકને જોઈ લ્યો. તેઓ ઓઢે તિરંગાનું કફન, સૈનિકને જોઈ લ્યો. બનાવે દેહને મજબૂત સતત એ તો કવાયતથી, બનાવે દેહને મજબૂત સતત એ તો કવાયતથી, કરે છે શિસ્ત સંયમનું ગઠન, સૈનિકને જોઈ લ્યો. કરે છે શિસ્ત સંયમનું ગઠન, સૈનિકને જોઈ લ્યો. મુલકને એ ગણે ઈશ્વર અને સરહદ એનું ઘર, મુલકને એ ગણે ઈશ્વર અને સરહદને એનું ઘર. જુએ એના વિજયનું એ સપન, સૈનિકને જોઈ લ્યો. જુએ એના વિજયનું એ સપન, સૈનિકને જોઈ લ્યો. વહાવી ખૂન એ આપે નિશાની દેશભક્તિની, વહાવી ખૂન એ આપે નિશાની દેશભક્તિની, નયનમાં પ્રેમનું ખીલવે ચમન, સૈનિકને જોઈ લ્યો. નયનમાં પ્રેમનું ખીલવે ચમન, સૈનિકને જોઈ લ્યો. એ રાખે હાથમાં શસ્ત્રો અને અંતરમાં શાસ્ત્રોને, એ રાખે હાથમાં શસ્ત્રો અને અંતરમાં શાસ્ત્રોને. વતનના એ જ છે સાચા રતન, સૈનિકને જોઈ લ્યો. વતનના એ જ છે સાચા રતન, સૈનિકને જોઈ લ્યો. પરખ સિંદૂરની સિંદૂરથી તેઓ કરાવે છે, પરખ સિંદૂરની સિંદૂરથી તેઓ કરાવે છે. તેઓ પાડી બતાવે વચન, સૈનિકને જોઈ લ્યો. તેઓ પાડી બતાવે વચન, સૈનિકને જોઈ લ્યો. હવે અબળા નથી સબળા બની છે દેશની નારી, હવે અબળા નથી સબળા બની છે દેશની નારી. છે વ્યોમાં સોફિયાનું એ શતવચન, સૈનિકને જોઈ લ્યો. છે વ્યોમાં સોફિયાનું સતવચન, સૈનિકને જોઈ લ્યો. મળે ના દેશ માટે મોત તો દુર્ભાગ્ય સમજે સ્વનું, મળે ના દેશ માટે મોત તો દુર્ભાગ્ય સમજે એ સ્વનું. જવાનોને કરીએ શત નમન, સૈનિકને જોઈ લ્યો. જવાનોને કરીએ શત નમન, સૈનિકને જોઈ લ્યો. છેલ્લો શેર છે, મળે સન્માન એ લોકોને પણ મરણાંતરે ભાઈ, મળે છે સન્માન એ લોકોને પણ મરણાંતરે ભાઈ. સલામી તોપથી ગુંજે ગગન, સૈનિકને જોઈ લ્યો.
સલામી તોપથી ગુંજે ગગન, સૈનિકને જોઈ લ્યો. ધરાની ધૂળ એને મન વતન, સૈનિકને જોઈ લ્યો. તેઓ ઓઢે તિરંગાનું કફન, સૈનિકને જોઈ લ્યો. હવે મૌલિક નિર્મળ મનુ, આપનું સ્વાગત છે. આપનો પરિચય આપતા જણાવો કે તેઓ DGVCL બારડોલી ડિવિઝન ઓફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને મૂળ જામનગરના વતની છે. અહીં તો નવસારીમાં તો પારસી લોકો પણ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છો, તો આપ પણ ભળી જ ગયા હશો. અને આપના જ એક શેરથી આપનું સ્વાગત કરીશ. હા, પાસા તો પડી રહ્યા છે ખોટા અત્યારે મારા. હા, પાસા તો પડી રહ્યા છે ખોટા અત્યારે મારા. પોરસાઈ રહ્યો તો હોઈશ જ તું મનમાં તારા. પોરસાઈ રહ્યો તો હોઈશ જ તું મનમાં તારા. પણ યાદ રાખ, હજી તું જીત્યો નથી કે હજુ હું હાર્યો નથી. આવો મૌલિકભાઈ. અને એડવાન્સ કોલ પ્રવીણભાઈ વાઘ, આપ રેડી રહેજો. થેન્ક યુ સો મચ. હવે દરેક કવિ અને કવિત્રોને નમસ્કાર, જય હિન્દ. શરૂઆત તો હું એક વાક્યથી કરીશ જે મેં ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં મેં જોયેલું હતું અને મને બહુ ગમ્યું હતું. એમાં એવું લખ્યું હતું કે એક દુકાનદારે લખ્યું હતું કે કૃપયા સૈનિક અને તેની ફેમિલી ફીઝ પે ના કરે. કૃપયા સૈનિક અને તેની ફેમિલી ફીઝ પે ના કરે, કારણ કે તમે ઓલરેડી સરહદ પર ફીઝ ચૂકવીને આવ્યા છો. એટલે મને બહુ ગમી હતી, એટલે આમાં સમાવેશ કરેલો છે. હવે સૈનિકો વિશે વાત કરીએ તો આપણા પાસે શબ્દો ઓછા જ પડવાના છે. કાંઈ પણ લખો તમે એ ઓછું જ છે, છતાં થોડુંક ટૂંકમાં લખ્યું છે મેં. હવે વી આર ઓલ્સો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ. સુરજભાઈ, અમને પણ વર્દી હોય છે, પણ સુરજભાઈ, દરેક વર્દી ક્યાં શહીદ થાય છે? એ તો આપણા વીર સૈનિકોના એ જ છે કે જે એમને શૌર્ય પ્રાપ્ત થયું છે. હવે એના માટે થોડું લખ્યું છે. તું દિવસે પણ શાંતિથી સૂઈ શકે છે, તું દિવસે પણ શાંતિથી સૂઈ શકે છે, અને એ રાત્રે પણ સૂતા નથી. એ આપણા વીર સૈનિકો છે. એ આપણને કંઈ થવા દેતા નથી. તમે 45 ડિગ્રી તાપમાને એસી ચાલુ કરીને ગરમી બહુ છે કહેતા ફરો છો, અને એ 50 ડિગ્રી 50-55 ડિગ્રી હોય કે -50-55 ડિગ્રી હોય, એ તાપમાને પણ હસતા મોઢે સરહદ પર સહે છે. એ આપણા વીર સૈનિકો છે. એ આપણને ક્યાં કંઈ થવા દે છે. બલિદાનની વાત કરીએ તો બલિ એટલે કે આપણી બહુ પ્રિય વસ્તુને આપણે કોઈને સમર્પિત કરી અને બલિદાન કરીએ છીએ. તો એ બલિદાન દેવું સહેલું નથી, જે આપણા વીર સૈનિકો કરે છે. હું સૈનિકોને વીર સૈનિકો એટલે કહું છું કારણ કે એ ખરેખર વીર છે, અને એના માટે એટલે જ આપણે અત્યારે સુરક્ષિત છીએ. હવે નેક્સ્ટ લાઈન છે. એ સરહદ પર ઊભે છે ત્યારે જ દરેક જણ શાંતિથી સૂવે છે. વાર તહેવાર એ ના જુએ છે, બસ દેશની રક્ષા કરવી એ જ તેમને સૂઝે છે. જ્યારે એ સરહદ પર શહીદ થઈ જાય છે, ત્યારે દૂર એક હદ પર ઊભી એ માતા રાહ જુએ છે. એ તો હમણાં જમવા આવું છું એવું કહીને ગયો હતો. હમણાં જમવા આવું છું એવું કહીને ગયો હતો. મેં તો રોટલીમાં ઘી ચોપડીને તૈયાર રાખી છે. એ ક્યાં હજી આવ્યો છે? બસ એ આવે તો હું જમું, એવી એ જીદ કરીને બેઠા છે. કોણ સમજાવે વીર શહીદની માતાને કે આ જીદ હવે ખોટી છે, આ જીદ હવે ખોટી છે. એ શહીદ થાય છે અને આપણા દેશને નવી જિંદગી આપે છે. તેથી દરેક સૈનિકોને મારા ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. જય હિન્દ. ખૂબ સુંદર મૌલિકભાઈ, આપના નિર્મળ
વિચારો આધારિત રચના પેશ કરવા બદલ. હવે પ્રવીણભાઈ વાઘ, એમનું નામ છે સાગર. તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. હિન્દી ગુજરાતી લિટરેચરમાં MA BEd, ક્લાસિકલ મ્યુઝિકમાં BPA ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત કર્યું છે. તેઓ ધી એન ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મ્યુઝિક ટીચર તરીકે ફરજ બજાવે છે. સાગર કી ગહેરાઈ પાર્ટ 1 અને પાર્ટ 2 એમનો ગઝલ સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેઓ રાઇટર, સિંગર, મ્યુઝિક કમ્પોઝર આવી ઘણી બધી ક્ષમતાઓ તેઓ ધરાવે છે. તેમની જ શાયરીથી એમનું સ્વાગત કરું છું. संगीत और कलम का सहारा लेके, संगीत और कलम का सहारा लेके, जिसने अंधेरों में भी बांटे उजाले, जिसने अंधेरों में भी बांटे उजाले, उस सागर की कामयाबी में तो सब शामिल रहे, उस सागर की कामयाबी में तो सब शामिल रहे, पर देखे न किसी ने उसके पाँव के छाले, पर देखे न किसी ने उसके पाँव के छाले. તો આવી ખૂબ જ ઉમદા રચના એમની છે. તો આવો પ્રવીણભાઈને આપણે સાંભળીએ. हेलो हेलो विश्वास और वफा से चलता है सभी रिश्तों का कारोबार, विश्वास और वफा से चलता है सभी रिश्तों का कारोबार. आप सभी सुनने वाले को इस नाचिज प्रवीण बाग उर्फे सागर का दिल से नमस्कार. एक दिन हम एक महफिल में पहुंचे, एक दिन हम एक महफिल में पहुंचे तो वहां सब शराब लेके पहुंचे थे. एक दिन हम एक महफिल में पहुंचे तो वहां सब शराब लेके पहुंचे थे. सबने हमको पागल समझ लिया, सबने हमको पागल समझ लिया, क्योंकि हम वहां पे किताब लेके पहुंचे थे, क्योंकि हम वहां पे किताब लेके पहुंचे थे. तो ऐसी ये जगह जहां पे लोग किताबों से मिलने आते हैं, तो ऐसी सयाजी वैभव लाइब्रेरी को दिल से वंदन, नमस्कार. और जिस तरह से सैनिक सरहदों में लड़ते हैं, सरहदों पर लड़ते हैं और दुश्मन को अपनी वीरता से जवाब देते हैं, उसी तरह आज रोजमर्रा की जिंदगी में एक इंसान रोज अलग अलग मुश्किलों से लड़ते हैं और अपनी जंग जीतने की कोशिश करते हैं रोजमर्रा की जिंदगी में. तो एक फिल्म का एक गाना, मेरी जंग फिल्म से एक गाना था कि जिंदगी हर कदम एक नई जंग है. ये जो गाना जो था, इस गाने को मैंने एक देशभक्ति रूप देने की कोशिश की है. इस गाने को मैंने अपने शब्दों से कुछ नया रूप देने की कोशिश की है, जो आपके सामने पेश करने का विनम्र प्रयास करने जा रहा हूँ. शौर्य, बलिदान, शहीदी, इन सभी शब्दों को इस गीत रूपी माला में पिरोकर आपके सामने पेश करने जा रहा हूं. जो जान हथेली पे रखते हैं वो मौत से कहां डरते हैं, जो जान हथेली पे रखते हैं वो मौत से कहां डरते हैं. वो सैनिक जो देश की सरहद पे दुश्मनों से लड़ते हैं, जो बहा के खून का सागर, जो बहा के खून का सागर मिट जाए तिरंगे की खातिर, जो बहा के खून का सागर मिट जाए तिरंगे की खातिर, उन वीर शहीदों के चरणों में हम ये गीत समर्पित करते हैं. उन वीर शहीदों के चरणों में हम ये गीत समर्पित करते हैं.
जाएंगे हम, जीत जाएंगे हम, जीत जाएंगे हम, शौर्य गए संग है। जिंदगी मुश्किलों से जुड़ी जंग है, जिंदगी मुश्किलों से जुड़ी जंग है। जीत जाएंगे हम, जीत जाएंगे हम, शौर्य गए संग है। जिंदगी मुश्किलों से जुड़ी जंग है। गुलामी में जो जुल्म हुए कैसे उसे भूल पाए, शहीदों के बलिदान को ये आज़ादी दोहराए। तिरंगे की शान पे आँच कभी ना पाए, मिलजुल के रहे से भेदभाव मिट जाए। संस्कृति है जो भारत देश की, इसे ना भूले। संस्कृति है जो भारत देश की, इसे ना भूले। यहाँ सब के लहू का, यहाँ सब के लहू का एक ही तो रंग है। जिंदगी मुश्किलों से जुड़ी जंग है, जिंदगी मुश्किलों से जुड़ी जंग है। इस देश के नाम से जुड़ जाए, करें कुछ ऐसा काम हम, जैसे फौजी के जज्बे को करते हैं सलाम हम। सफेद रंग शांति का लाता है संदेशा, हरा रंग हरियाली केसरी कुर्बानी दोहराता। सफेद रंग शांति का लाता है संदेशा, हरा रंग हरियाली केसरी शहीदी को दोहराता। ये देश प्रेम है सागर से गहरा, कहे हर फौजी। ये देश प्रेम है सागर से गहरा, कहे हर फौजी। जिनके जीवन से, जिनके जीवन से जुड़े ये तीन रंग हैं,
जिंदगी मुश्किलों से जुड़ी जंग है, जिंदगी मुश्किलों से जुड़ी जंग है। जीत जाएंगे हम, जीत जाएंगे हम। शौर्य गए संग है। जिंदगी साथ में गाइए, हर जिंदगी मुश्किलों से जुड़ी जंग है, जिंदगी मुश्किलों से जुड़ी जंग है, जिंदगी मुश्किलों से जुड़ी जंग है। आ आ आ Thank you so much. Thank you. હેલો, ખૂબ જ સુંદર પ્રવીણભાઈ વાઘ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ રજૂ કરી. તમારું ઉપનામ સાગર ખરેખર યોગ્ય જ છે. ભગવાને તમને સાગર જેટલી ક્ષમતાઓ આપી છે. આપના અવાજમાં ભરોભર વીર રસ છુપાયેલો છે એ આપણે સૌએ અનુભવ્યું. અને હવે અવધ ચોબનપુત્ર રાહગીર પોતાની રચના રજૂ કરવા આવે તે પહેલાં જયપ્રકાશભાઈ મહેતા શ્રીમાન જેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. તો સાહેબનું સ્વાગત છે. એમનો ઉમદા સ્વભાવ, નિરાળો સ્વભાવથી તેઓ જાણીતા છે. આવો, આપનું સ્વાગત છે. આપ સૌમાં બિરાજેલા ચારણ અને ગઢવીને નમસ્કાર. આજે બધા ચારણ અને ગઢવી બનીને આવેલા છો. ગુરુમિલન પાક્ષિકી ઉર્વીબેન ચાલતું હતું. અમારી લાઇબ્રેરીની એ નિયમિત પ્રવૃત્તિ હતી. છેલ્લા 3 વર્ષથી સુસુપ્ત થઈ ગયું છે, મૃતપાય થઈ ગયું છે. એને ફરી એકવાર આમણે શરૂ કરી દીધું છે. કદાચ નામકરણ બદલાયું છે, કાવ્યોત્સવના નામે. પણ ખૂબ આનંદ થાય છે, લાઇબ્રેરીને પણ ખૂબ આનંદ છે આ શરૂ થયું તેનું. જ્યોતિબેન તો પાપા પગલી, હું તો 1.5 વર્ષનું બાળક પગ ઉછાળે ને તેવું છે મારું તો. છપછપિયા ક્યાંથી, હજુ પગ મંડાતા જ નથી. પણ શૌર્ય રસ કેવો છે તેની 1-2 વાત કરીએ. પહેલાં જ્યારે રજપૂતો લડવા જતા હતા, રાજાઓ લડવા જતા હતા, ત્યારે સાથે ભેગા ચારણ રહેતા હતા. અને એમના ગાનથી એમનામાં શૌર્ય જાગતું હતું. એવું શૌર્ય જાગતું હતું કે ભાલો વાંકો વાળી દે, ભાલો વાંકો વાળી દે અને પછી કે એમને આ પાછો સીધો કર, તો એ સીધો ન થાય, પાછું પેલાએ કંઈ ગાય અને એનામાં શૌર્ય પ્રગટે તો એ સીધો થાય. આ શૌર્ય રસની વાત છે. એટલે બહુ ગમી ગયું તમે આજે આયોજન કર્યું તે. સમયથી થોડું જરા એવું હતું કે સાંજે 6 વાગે કવિ સંમેલન એ જરા થોડું અજુગતું લાગતું હતું. સવારે 6 વાગે લગ્નોત્સવમાં જવાનું હોય
તો કેવું લાગે એવું સાંજે 6 વાગે કાવ્યોત્સવમાં જવાનું લાગે. પણ કુંજલભાઈએ ખૂબ સરસ કરી છે, એટલે કુંજલભાઈને એકવાર તાળીઓથી આપણે વધાવી દઈએ. મેઘાણી, ઝવેરચંદ મેઘાણી એ તો ગઢવી નહોતા, ચારણ નહોતા, પણ ચારણ કન્યા એમનું ગીત. અને એમને માટે કવિ દુલા કાગે કીધેલું કે આ ચારણથી પણ 4 ચાસણી ચઢે તેવો વાણિયો છે. એ તો વાણિયા હતા, પણ એવા એમણે સરસ કાવ્યો લખેલા, સૌરી રસવાળા અને બીજા પણ ખૂબ બધા. આજે કલમ છીનવી કવિને દીધી તે કટારી. કુંજલભાઈએ કલમ છીનવી કવિને દીધી તે કટારી, કુંજલ કાઢીને કાળજુ કવિ કરશે હારાકીરી. જપાની શબ્દ છે આપઘાતને માટે. તે કલમને જૂટવીને કટારી તો આપી છે, શું કરશે કવિ? હારાકીરી કરશે. કાળજુ કવિ કાઢીને કરશે હારાકીરી. ઓપરેશન સિંદૂર પછી કોઓપરેશન કાવ્ય. ઓપરેશન સિંદૂર પછી કોઓપરેશન કાવ્ય પત્યુએ 5 દિનમાં. ઓપરેશન સિંદૂર પત્યુએ 5 દિનમાં, આ પડઘાસે 5 લોકમાં. મેં અત્યારે તાજી તો કંઈ લખી પણ નથી, અને મેં તો ના જ પડેલી કે ભાઈ આ નહીં થાય, મારાથી નહીં થઈ શકશે આ. પણ 2020માં કોરોના સમયમાં એક લખેલી હતી, અને એનું શીર્ષક જ હતું યુદ્ધ છે. મને થયું કે આ કદાચ પ્રસંગને અનુરૂપ નથી, પણ યુદ્ધ, તે વખતે હું એને યુદ્ધ ગણતો હતો. તો એક તમને એ વાંચી સંભળાવું તમને. યુદ્ધ છે, યુદ્ધ છે, અદ્રશ્ય સામે યુદ્ધ છે, યુદ્ધ છે, અવ્યક્ત સામે યુદ્ધ છે, યુદ્ધ છે, અવિનાશ સામે યુદ્ધ છે. યુદ્ધ અનિવાર્ય છે, યુદ્ધ અવિકલ્પ છે, યુદ્ધ અવિરામ છે, યુદ્ધ અવિશ્રામ છે, યુદ્ધ અવિરત છે, યુદ્ધ અભિશાપ છે. યુદ્ધ અભિનવ છે. તે તો નવા જ પ્રકારનું યુદ્ધ હતું કોરોના સામેનું. COVID-19 એ છુપો દૃશ્ય હતો, અને શું કરીશું આખા જગત ચિંતિત હતું. યુદ્ધ અભિનવ છે, નવા જ પ્રકારનું યુદ્ધ અભિનવ છે, યુદ્ધ અદ્વિતીય છે, યુદ્ધ આ અજોડ છે, યુદ્ધ આ અમાપ છે, યુદ્ધ આ અશેષ છે, યુદ્ધ આ વિશેષ છે. યુદ્ધ છે, મનાંતર સામે યુદ્ધ છે, યુદ્ધ છે, મતાંતર સામે યુદ્ધ છે, યુદ્ધ છે, મન આત્મા સામે યુદ્ધ છે. યુદ્ધ અંતે દેશ ભારત ભવ્ય છે. એ રીતે ઉપસેલો. યુદ્ધ અંતે દેશ ભારત ભવ્ય છે, યુદ્ધ અંતે શેષ પૃથ્વી દિવ્ય છે. આ નાનકડો પ્રયાસ હતો. ગિરીશભાઈ ને ઉર્વીબેન ને એવા બધા નામી કલાકારો બેઠા છે, એટલે આ વાંચવાનું મારે તો નહીં કરવું જોઈતું હતું. પણ મને બહુ ગમી ગયું આ નાના યંગસ્ટર્સ બધા જે આવી ગયા છે ને, 12માં ભણતો, અને અરે વાહ ભાઈ વાહ, એ લોકોને ફરી એકવાર તાળીથી વધાવી. લાઇબ્રેરી આ પ્રવૃત્તિ ન કરીને આ લોકોની ટેલેન્ટ બહાર કાઢવામાં ઊણી ઉતરતી હતી, એવું મને સતત ફીલ થયું. પ્રવીણભાઈ વાઘને કે એમને બધાને આ મળવી જોઈએ, તક મળવી જોઈએ. એટલે કુંજલભાઈ આપણે સાથે રહીને આ ચલાવતા રહીશું ને કરતા રહીશું. ફરી એકવાર જે આપણો અમારો નિયમિત પ્રોગ્રામ છે, ઠરાવ નથી પસાર કર્યો, પણ તમે જે સંભાળજો. હવે નામ બદલવું હોય તો છૂટ છે તમને. ગુરુ મિલન પાક્ષિકી દર 15 દિવસે ગુરુવારે મળતા હતા, તે ફરી એકવાર એ આપણે શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ સુંદર પ્રાસંગિક ઉદ્બોધનની સાથે પોતાના વિષયને અનુરૂપ વિચારો રજૂ કર્યા.
તમે પાપા પગલી નહીં, પણ મને લાગે છે કે ચાલતા આવડી ગયું. પર્વતારોહણ કરશે. ટ્રેકિંગ કરજો. અને હવે તમે વાત કરી કે કલમની જગ્યાએ કટારી પકડી લીધી, પરંતુ કવિ એવા છે કે ગુલાબને કંટકને બધું જ પકડી લે, એને જ કવિ કહેવાય. અને હવે અવધ ચોબનપુત્ર અને એમનું ઉપનામ છે રહગીર. આપનું સ્વાગત છે. અને તમારો પરિચય આપતા જણાવું તો પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સેકન્ડરી વિભાગમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક છે. એકાલ્ડ એકેડમી ચલાવી રહ્યા છે. અને તમારા જ શેરથી તમારું સ્વાગત કરીશ. પહેલે રોને કે લીએ આંસू નહીં થે, પહેલે रोने के लिए आंसू नहीं थे, अब हर खुशी में आंखें ढूंढता हूँ, अब हर खुशी में आंखें ढूंढता हूँ. तो आओ અવધભાઈ, આપનું સ્વાગત છે. હલો, તારા મેડમને ધન્યવાદ આટલું સુંદર રીતે મારું સ્વાગત કરવા બદલ. તો સૌથી પહેલાં બધાને મારા જય શ્રી કૃષ્ણ. શૌર્યની ગાથા તો લખશું જ, આપણે બધા કવિઓ છે, લેખકો છે, તો શૌર્યની ગાથા તો લખશું જ. સયાજી લાઇબ્રેરીમાં આવ્યા છે તો કંઈક કરીને જ ભગવાનને મળશું, તો કંઈક કરીને જ ભગવાનને મળશું. તો સયાજી લાઇબ્રેરીને ખૂબ ખૂબ ધન્યવાદ. આયોજક કુંજલ સરને ધન્યવાદ કે આ મંચ આપ્યો. સાચું કહું તો પહેલી વાર આવેલો છું. જ્યારે અમે વિદ્યાર્થી હતા તો 10મી 12મી, હું એકચ્યુઅલી એસજીએમ શિરોયાનો સ્ટુડન્ટ છું. તો 10th અને 12thનું બોર્ડ એક્ઝામ્સની તૈયારી કરવા માટે અહીંયા વાંચવા આવતા હતા. એના પછી કોલેજમાં બી અહીંયા જ વાંચવા આવતા હતા. ઘરે મજા નહીં આવતી હતી, એટલે અહીંયા વાંચીએ તો એક્ઝામ સારી જાય એવું આપણું માઇન્ડસેટ હતું, એટલે વધારે પડતો અહીંયા વાંચવા આવતા હતા. એટલે એ બદલ સયાજી લાઇબ્રેરીને ધન્યવાદ. તો એવું છે સૌથી પહેલાં કે આપણે જ્યારે શૌર્યની વાત કરીએ, શહીદની વાત કરીએ, ત્યારે બહુ બધા ધર્મની વાત થાય. સૌથી પહેલો ધર્મ જે આપણે આપણા નેશનલ એમ્બ્લેમ પર લખેલો છે, સત્યમેવ જયતે, એને થોડું સુધારવાનું જરૂર લાગે મને. આ મારા વિચાર છે, ખોટા હોય તો જણાવજો. સત્યમેવ જયતેની જગ્યા ઉપર ધર્મમેવ જયતે હોવું જોઈએ. કેમ કે સચ્ચાઈ તો સચ્ચાઈ છે જ, પણ સચ્ચાઈથી બધા યુદ્ધ જીતાતા નથી. એની માટે ઘણો પ્રયાસ કરવો પડે છે. તો સત્યમેવ જયતેની જગ્યા ઉપર ધર્મમેવ જયતેની કલ્પના લઈને હું શરૂ કરવા જઈ રહ્યો છું. जंग में कोई चिराग बुझा, जंग में कोई चिराग बुझा, जहाँ किसी का घर सुना हुआ, जहाँ किसी का घर सुना हुआ, क्या फ़र्क पड़ता है इनके यहाँ, क्या फ़र्क पड़ता है इनके यहाँ, जहाँ लोगों ने नज़रअंदाज किया. આપણે ઘણીવાર ભૂલી જઈએ, એટલે ઘણીવાર આપણાથી બહુ બધા બલિદાનો રહી જતા હોય છે. એટલે ફરીથી એકવાર, क्या फ़र्क पड़ता है इनके यहाँ, जहाँ लोगों ने नज़रअंदाज किया. देश की मिट्टी में खून लिपटा, देश की मिट्टी में खून लिपटा, लाल रंग का दिन, लाल रंग का दिन ऐसे ही ढला. रात तो अभी बची होगी ना, रात तो अभी बची होगी ना, इसलिए किसी के घर में उस दुख का वो रात लंबी हो गई, वो रात लंबी हो गई. એટલે એના પરથી જ આ લાઈન છે, કન્ટિન્યુ કરીશ. रात तो अभी बची होगी ना, फिर भी शहीदों के घर में अंधेरा हुआ, फिर भी शहीदों के घर में अंधेरा हुआ. બાકી ક્યાં રખા હે ભાવનાઓ મેં. આપણે 2 દિવસ 3 દિવસ દુઃખી થઈએ, આવી રીતે બહુ બધા પ્રસંગો આપણા ભારતમાં થતા હોય છે, આપણે ભાવના રજૂ કરી રહ્યા છે. बाकी क्या रखा है भावनाओं में, तभी कोई पुकार को करते हैं अनसुना, तभी कोई पुकार को करते हैं अनसुना. लड़ाई और राजनीति में
लड़ाई और राजनीति में वक्त निकाला तो कूटनीति इन शहीदों के लिए क्यों बचाया, तो कूटनीति इन शहीदों के लिए क्यों बचाया। बना लेंगे सब अपनी जिंदगी, बना लेंगे संवार लेंगे सब अपनी जिंदगी, भले कहीं पड़ी हो लाश कटी, भले कहीं पड़ी हो लाश कटी। समर्पण तो બધાનો જ વિચાર હોય ને, બલિદાન કરવું બધાનો જ વિચાર હોય, ચાહે કોઈ બી રીતે એ લોકો કરવા માંગે, બલિદાન બધાને જ કરવું હોય, ત્યાગની ભાવના આપણા બધામાં જ હોય છે। तो समर्पण का विचार सबको आता नहीं, समर्पण का विचार सबको आता नहीं, फिर भी जवानों के घरों में बलि चढ़ी, फिर भी जवानों के घरों में बलि चढ़ी, बलि चढ़ी એટલે ભારત માતાના ચરણોમાં બલિ ચढ़ી। હવે થોડું વધારે આપણે શહીદોને વાત કરીએ, પણ એક મારી બધાને વિનંતી છે, ફક્ત 1 મિનિટ માટે આપણે મૌન એમને યાદ કરતા માટે કરીએ, એમને પ્રાર્થના કરીએ, ફક્ત 1 મિનિટનું મૌન પોસિબલ છે? છેલ્લે રાખીએ? ઓકે, થેન્ક યુ। તો આપણને ખબર છે કે આપણે આ કૂટનીતિ રાજનીતિની વાત કરી, અમુક વસ્તુ આપણા હાથમાં ના હોય, હું માનું છું, અમુક શું બહુ બધી વસ્તુ આપણા હાથમાં નથી હોતી, કે જ્યારે રાજનીતિ પૈસોને બધું આવે ને ત્યારે આપણે અટકી પડીએ કે પાવરની આગળ તો આપણે ઝૂકવું જ પડે। એક નાની અમસ્તી વાર્તા કહું છું, એના પછી કન્ટિન્યુ કરીશ, આ હજુ વાર્તા કવિતા પૈતી નથી। મારો કોઈ ઇતિહાસમાં મારા કોઈ ઘરમાંથી કોઈ પણ સૈનિક નથી ગયા, કોઈ રિટાયર નથી, એટલે કોઈ પણ સૈનિકથી આપણું બેકગ્રાઉન્ડ નથી, પણ એ અંદરથી અલગ જ જ્વાલા છે કે જ્યારે સૈનિકનું નામ, શહીદોનું નામ આવે ત્યારે આપણે એના ઉપર કૂદી પડીએ। મને સાગર સરે કીધું કે આ ટૉપિક છે એટલે મને બહુ જ ઇન્ટરેસ્ટ આવ્યો। તો હવે આપણા હાથમાં શું છે? આપણે મોસ્ટ ઓફલી અગર મેં જોઉં તો મેં બધાનું સાંભળ્યું તો એ પ્રમાણે મને ખબર છે કે બધા શિક્ષકો, શિક્ષિકાઓ અને આપણે તો બધા કવિતા લખવાવાળા લેખકો છે, તો આપણા હાથમાં બહુ બધું છે। વી આર બોર્ન ટુ મેક ડિફરન્સ, કેમ કે શિક્ષકો હોય ને તો જ સૈનિક આવે ને સેવા તો કોઈ પણ રીતે થઈ શકે, દેશની સેવા કરવી હોય તો હવે આપણા હાથમાં શું છે તેનાથી કન્ટિન્યુ કરીશ। मुझे मेरे वतन की है अब पुकार, मुझे मेरे वतन की है अब पुकार, ये बोलो सभी एक साथ होकर, ये बोलो सभी एक साथ होकर, नहीं रहना अब सच्चाई को मारकर, नहीं रहना सच्चाई को मारकर, जब जान बची है तो सिर्फ मुट्ठी भरकर, जब जान बची है तो सिर्फ मुट्ठी भरकर। घणी વાર શું થાય ને, આપણને બધી વસ્તુ ખબર હોય તો પણ આપણે ચૂપચાપ બેસી જઈએ। મહાભારત બધા વાંચેલી જ હશે, જેની અંદર ભીષ્મ પિતામહજી સાથે શું થયું હતું એ આપણને ખબર છે, તો ચૂપચાપ નહીં બેસીએ। હવે चुप रहकर कैसे किसी चुप रहकर कैसे किसी को आप समझाओगे, चुप रहकर कैसे किसी को आप समझाओगे, शस्त्र बिना कैसे रक्षा भारत माँ की करोगे, शस्त्र बिना कैसे रक्षा भारत माँ की करोगे। दायित्व अब है हमारा इस भूमि से, આપણે બધા જે મળેલા છે બધાનું દાયિત્વ છે। दायित्व अब है हमारा इस भूमि से, बलिदान का चिन्ह हर भारतीय में जगाओगे, बलिदान का चिन्ह हर भारतीयों में जगाओगे। अस्तु। ખૂબ સુંદર અવધભાઈએ પોતાની કૃતિ રજૂ કરી। શહીદો માટે કૂટનીતિ કેમ બનાવી, ખૂબ સરસ આપના વિચાર। અને હવે પૂર્વીબેન પાંચાલ અને એમનું ઉપનામ છે ઉરુ, તો આપનું સ્વાગત છે। એમનો પરિચય આપતા જણાવું તો તેઓ એમકોમ બીએડ, કોમર્સ શિક્ષિકા, DIK કન્યા વિદ્યાલય ગણદેવી। તેઓ લેખ, ગઝલ, ગીત, ભજન, કાવ્ય, હૈકુ, ટૂંકી વાર્તા, માઇક્રોફિક્શન, વાર્તા વગેરે ઘણું બધું લખે છે। અવનવા મેગેઝિન, વર્તમાનપત્રોમાં પ્રકાશિત થાય છે। એમનો વિશેષ પરિચય આપું તો 2012માં યુવા મહોત્સવમાં એમની ગઝલ
રાજ્ય કક્ષાએ પ્રથમ આવી હતી અને એને યાદ કરીને ફરીથી અભિનંદન પાઠવીએ. અને 2017માં પોતાનો કાવ્ય સંગ્રહ, ગઝલ સંગ્રહ એક નવું આકાશ એ પ્રકાશિત થયો છે. અને તેઓ એક સુંદર મજાના ગાયક કલાકાર પણ છે, મેં પણ સાંભળ્યા છે. તો આવો, આપનું સ્વાગત આપની જ શાયરીથી. અંગે ભસમ લગાવી ઈશ્વર નથી થવાતું, અંગે ભસમ લગાવી ઈશ્વર નથી થવાતું, ને ઝેર ગટગટાવી શંકર નથી થવાતું, ને ઝેર ગટગટાવી શંકર નથી થવાતું. તો આવો ઉર્વીબેન, આપનું સ્વાગત છે. હા, ગુરુમિલન પાક્ષિકીના એક પ્રાણ સમ બેન હતા અને હવે પછી નિયમિત હાજરી આપશે જ એવી આપણને ખાતરી છે. આવો. નમસ્કાર. આટલો સરસ પરિચય આપવા બદલ અને મારું સ્વાગત કરવા બદલ તારાબેનનો ખૂબ ખૂબ આભાર. સયાજી વૈભવ લાઇબ્રેરી એ નવસારીનું રક્ત સમાન છે કે જેમાં ખરેખર ખૂબ જ સારી પ્રવૃત્તિઓ થાય છે. 2016થી થોડી હું અહીંયાથી વિરક્ત થઈ ગઈ હતી, કારણ એક શિક્ષિકા તરીકે આણંદમાં જોબ મળી હતી એટલે અહીંયા આવવાનું ખૂબ ઓછું થતું હતું. પણ સદભાગ્યે અત્યારે જૂના શિક્ષકની ભરતી થઈને એમાં મને ફરી પાછું ગણદેવીમાં પ્લેસમેન્ટ મળ્યું છે. એટલે હવે ફરીથી હું અહીંયા જોડાઈ જઈશ. અને ગુરુમિલન પાક્ષિકીમાં ઉદયભાઈ અને કુંજલભાઈને બધાની જોડે સરસ મજા આવતી હતી. ઘણા બધા મિત્રો એ સમયના લગભગ સુચિતભાઈ આપણે સાથે હતા અને તમે પણ આજે આવ્યા અને હું પણ આજે જ આ પ્રોગ્રામની અંદર ફરી પાછી હાજર થઈ છું. તો સૌને નમસ્કાર અને સયાજી લાઇબ્રેરીના મંચને નમસ્કાર સાથે હું મારી આજની પ્રસ્તુતિ રજૂ કરીશ. બધાએ કીધું એ પ્રમાણે શૌર્યરસ, બલિદાન, શહીદો વિશે બહુ ઓછું લખાયું હોય, કારણ કવિ હંમેશા ફીલ કરીને લખતો હોય. જે લાગણીઓ એની અંદર ઉર્મા જે સ્ફુરે એ જ લખે. પણ લગભગ આના વિશે ઓછું ખેડાણ થાય છે. મેં પણ અત્યારે બધું આણંદથી અહીંયા શિફ્ટિંગ ને બધામાં થોડી બિઝી હતી, પણ આજે બપોરે આ વિષયનું થોડું ચિંતન કર્યું ને જે તાજું લખાયું છે એ અહીંયા તમારી આગળ પીરસું છું. એક મુક્તકથી શરૂઆત કરીશ, પછી મારી એક ગઝલ 5 મિનિટથી ઓછો સમય લેવાની ટ્રાય કરું છું. કે हमें नज़ उन पर जो जवानी देश के काम आई, हमें नज़ उन पर जो जवानी देश के काम आई, रहे अमर वो वीर हमारे शहीदी जिनके नाम आई, रहे अमर वो वीर हमारे शहीदी जिनके नाम आई. અને મારી ગઝલ પ્રસ્તુત કરું છું कि उन आँखों में जैसे कि तूफान उमड़ कर आए हैं, उन आँखों में जैसे कि तूफान उमड़ कर आए हैं, जिनके लाल तिरंगे में यूं आज लिपट कर आए हैं. उन आँखों में जैसे कि तूफान उमड़ कर आए हैं, जिनके लाल तिरंगे में यूं आज लिपट कर आए हैं. कितनों के सिंदूर मिटे हैं, कितने सर से छत्र गए, कितनों के सिंदूर मिटे हैं, कितने सर से छत्र गए, कितने घर के दीपक यूं सरहद पर बुझकर आए हैं, कितने घर के दीपक यूं सरहद पर बुझकर आए हैं. और छल्ली कितने सीने हैं, कितने दुश्मन भी ढेर हुए, छल्ली कितने सीने हैं, कितने दुश्मन भी ढेर हुए, आज समझ लो दुश्मन पर सब शेर गरज कर आए हैं. छल्ली कितने सीने हैं, कितने दुश्मन भी ढेर हुए, आज समझ लो दुश्मन पर सब शेर गरज कर आए हैं. हर कोशिश दुश्मन की देखो ऐसे ही नाकाम हुई, हर कोशिश दुश्मन की देखो ऐसे ही नाकाम हुई. भारत माँ के बेटे सीना तान के लड़कर आए हैं, भारत माँ के बेटे
सीना तान के लड़कर आए हैं। बिन मौसम के बादल से उरु तूफान बनकर टूट पड़े। बिन मौसम के बादल से उरु तूफान बनकर टूट पड़े। देश के वीर सपूत युद्ध में आज बरस कर आए हैं। देश के वीर सपूत युद्ध में आज बरस कर आए हैं। उन आँखों में जैसे कि तूफान उमड़ कर आए हैं, जिनके लाल तिरंगे में यूं आज लिपट कर आए हैं। अस्तु। जय हिंद, जय भारत। ખૂબ સુંદર ઉર્વીબેન, ખરેખર તમે અસલ વીર રસ પીરસ્યો। शेर गरज कर आए हैं और आप शेरनी बनकर इधर गरजी है। खूब खूब अभिनंदन। અને હવે છેલ્લા કવિ આપણી વચ્ચે ઉપસ્થિત થશે, ગિરીશભાઈ શર્મા। આવો, આપનું સ્વાગત છે। અને આપશ્રીનો પરિચય આપતા જણાવું કે તેઓ લેખક, કવિ, નવલકથાકાર છે। પૂર્વ ચીફ એન્જિનિયર ઠાકરશી ગ્રુપ મુંબઈ, પૂર્વ મેનેજમેન્ટ પ્રોફેશનલ મફતલાલ ગ્રુપ, પૂર્વ હાયર સેકન્ડરી શિક્ષક, આટલી બધી પદવીઓ ધરાવે છે। સર CJNZ મદ્રેસા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવેલ હતી, નિવૃત્ત છે, ભૂતકાળમાં બજાવેલી હતી। અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના અનુવાદક છે। 3000થી વધુ ગીત ગઝલની રચના કરી છે। ખૂબ સુંદર। અને ધન્ય ધન્ય ગુજરાત ખંડ કાવ્ય એ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહેબના હસ્તે વિમોચન પણ થયું હતું। અને ખૂબ સુંદર અંગ્રેજી ફિક્શન નોવેલ ધ થર્ડ આઈ વોર ઓફ પીસ અખબારોમાં તંત્રી રહી ચૂક્યા છે। આવો, આપનું સ્વાગત છે। આપના જ એક શેરથી, લોકો ઘણા મળશે કહોને માણસ ક્યાં મળે। લોકો ઘણા મળશે કહોને માણસ ક્યાં મળે। દીવા ઘણા મળશે કહોને ફાનસ ક્યાં મળે। દીવા ઘણા મળશે કહોને ફાનસ ક્યાં મળે। આવો ગિરીશભાઈ, આપનું સ્વાગત છે। આવો, ગુજરાતના ગાલિબ છો, આપનું સ્વાગત છે। તલવાર કાઢી લઉં, લઈ લો ટેન્શનમાં મૂકી દીધો બધું, આટલું બધું કહીને કંઈ વાંધો નહીં। જો આમ બેઝિકલી એન્જિનિયર ખરો, પણ દીપ્તિબેનને ખબર નાના હતા ત્યારથી કંઈ ને કંઈ આમ તેમ લખ્યા કરું, અને કંઈ લખાયું એટલે પૂછે કંઈ લખ્યું એટલે બતાવું, આ શું લખ્યું એટલે તે સુધારે। એટલે મારા કરતાં તો વધારે દીપ્તિબેન સારું લખે, સારું ગાય છે, મારી નાની બહેન છે। હવે યુદ્ધનો હું સમર્થક નથી સાહેબ, કોઈ જ નહીં હોય, કારણ કે અમારા મોટે પહેલાં એક છોકરો કોઈ એના પરિવારમાંથી BSFને એમાં હતા, બાકી કદાચ બીજામાં હોય ન હોય મને ખબર નથી। હા, મારા નાના, સગ્ગા નાના નિઝામ, હૈદરાબાદના નિઝામની ફૌજમાં, એમના અંગરક્ષક દળમાં સિપે સાલાર હતા। 6.25 ફૂટ ઊંચા બા કહેતા, અને આવડી મોટી છાતી ને મૂછો જોઈ હોય તો મેં તો ફોટામાં જોયા છે, મને યાદ પણ નથી, એટલે અમને પણ થોડું ઘણું કદાચ આવ્યું હોય એ બાજુથી તો। એટલે યુદ્ધનો સમર્થક નથી, પણ જો મારી માની ઉપર કોઈ આંખ કરે, અને તેમાં પણ જો ભારત માની ઉપર આંખ કરે તો યુદ્ધ તો થાય જ। એટલે ભારતમાંનો રણટંકાર થાય, ભારતમાંનો રણટંકાર, શત્રુદળનો કર સંહાર। ભારત માતા કહેતી હોય કે તું શત્રુદળનો સંહાર કર, તો સરહદ પર તો જવાનો મોકો નથી મળતો, કદાચ પ્રદીપભાઈ કંઈ ગોઠવે ને મોકો મળે તો બંદૂક લઈને જવા તૈયાર છું। તો એક પ્રયાસ કર્યો છે। હિન્દ દેશની સેના ગરજે, મા ભૌમની સેના ગરજે, સરહદ ઉપર સેના ગરજે, જાણે કોઈ સાવજ ગરજે।
વીર ધીર ગંભીરો ગરજે, મીર મીર મહાવીરો ગરજે, છત્રપતિના વીરો ગરજે, રાણાના સુરવીરો ગરજે, ભૈરવ સૈનિક ડાલા મથ્થો, શત્રુ મારે એકલ હથ્થો. એક એક હાથથી કેટલા મારી આવે છે આપણને તો ખબર બી નથી. આપણે તો અહીંયા એસીમાં બેસીએ એટલે આપણને બહુ ખબર ના પડે. અને આ ડાલા મથ્થો શબ્દ મેં એમનો ચોરી લીધો છે, મેઘાણી સાહેબનો, ને નકલ પણ એમની જ કરી છે. હવે બંદૂક ગોળી તોપ નાળચા, બંદૂક ગોળી તોપ નાળચા, દારૂ ગોળા શત્રુ ફાળચા, ને ફાડી નાખો એમ શત્રુને, એવું મને વિચાર આવ્યો. ટેન્ક ધસે ને ધરતી થથરે, શત્રુ ભાગે છાતી ફફડે, રણભૂમિના રણબંકા, ભારતના વાગે ડંકા. ઉડે વિમાનો વાદળ માથે, સુખોઈ રાફેલ મીગની સાથે, પડબે પડમાં ધસે આકાશે, દુશ્મન દળમાં ધસે વિનાશે, તાતી તાતી મિસાઇલો છોડે, દુશ્મન ગઢના કાંગરા તોડે. ક્ષણમાં કરતા સત્યાનાશ, ક્ષણમાં કરતા સત્યાનાશ, ક્ષણમાં કરતા શત્રુનાશ. શત્રુને ક્ષણમાં મારી આવ્યા હમણાં આપણે બધાને ખબર. આટલું નથી, વિમાનવાળા તો આવે જ, પણ દરિયામાં થનગનતા સૂરા, દરિયામાં થનગનતા સૂરા, બાહુબલી ધસમસતા સૂરા, યુદ્ધ પોતો ને યુદ્ધ જહાજો, શત્રુ ભાગો સાબદા થાજો. કરે જલથી જલમાં વાર, આપણી સબમરીનો એટલે નૌસેનાને માટે લખેલું છે. કરે જલથી જલમાં વાર, કરે જલથી થલમાં વાર, કરે જલથી નભમાં વાર, શત્રુ દળમાં હાહાકાર. સબમરીનો જળ પેટાડે, શત્રુને પડમાં સંહારે, સબળ પ્રબળ હિંદની સેના, સબળ પ્રબળ હિંદની સેના, નભ જલ થલ વીરની સેના, મહાવીર સુરવીરની સેના, પરમવીર રણવીરની સેના. માતૃભૂમિની રક્ષા કાજે, પરાક્રમથી દિશા ગાજે. જય 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 હો ભારત માતા, જય હો ભારત માતા, જણગણ મન હે ભારત માતા. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ભારત झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा. भारत माता की जय, वंदे मातरम. એક જ્યાં કવિ હૃદય રહ્યું ને પાછો બ્રાહ્મણ, એટલે કવિને જરા બંધનમાં બાંધવાના નહીં એમ મને એવું લાગ્યા કરે. કવિ જે રીતે વ્યક્ત થતો એને થવા દો. હું તો જન્મેલો ત્યારે અછંદસમાં રડેલો, અને કોઈ મને છંદમાં બાંધવા, મારી મરજી છંદમાં આવે તો લખું ને નાય લખું. મને જે આવ્યું હું તો કોઈ તો મઠારું પણ લખાઈ ગયું. એમાં જે ભૂલ હોય તો હોય, મારે એમાં ક્યાં વ્યાકરણ ભણાવવાનું છે ને હું ક્યાં ભાષાશાસ્ત્રી છું. એ જરાક ધ્યાન રહે તો લીલાબેન જરાક વધારે બોલાઈ ગયું ને. થેન્ક યુ. ખૂબ સુંદર ગિરીશભાઈ. એક આપણા મેઘાણીજી ગરજે, એક મોદી સાહેબ ગરજે, ને છેલ્લા ત્રીજા નંબર આપણા ગિરીશભાઈ પણ વીરની જેમ ગરજે એવું લાગે છે. જબરજસ્ત વીર રસ ભરેલો છે. આપને સરહદ પર જવાની તક મળશે એવું લાગે છે, ચોક્કસ મળશે. છેલ્લે આપણે ફોટો સેશન પણ કરવાના છે, એટલે બધા અહીંયા જ રહેજો. અને હવે પછી આજનો કાવ્યોત્સવ અહીં પૂર્ણ થયો, પણ હવે પછી ભવિષ્યમાં 15મી જૂને ફાધર્સ ડેને અનુરૂપ આપણે 26મી જૂને ગુરુવારે ફરીથી અહીં મળીશું. ફાધર્સ ડેને વિષયને અનુરૂપ કાવ્ય રચનાઓ કરીને આવજો. અને 26 જૂન ગુરુવાર એ તો આપને મેસેજ મળશે, પણ અત્યારે જાહેરાત કરી દઈએ. અને છેલ્લે આપણે આપણા શહીદો માટે મૌન પણ પાડીશું. અને હવે પછી લાઇબ્રેરીના અવનવા કાર્યક્રમો વિશે શ્રી જ્યોતિબેન જોશી આપણને અવગત કરાવશે. તો જ્યોતિબેન, આપનું સ્વાગત છે. આપણા રેગ્યુલર ચાલતા કાર્યક્રમોમાં આવતીકાલે ચોથો શનિવાર સર્વજન વાર્તાલાપમાં જીમી પંડ્યા પોતાનો વાર્તાલાપ આપશે કે જેઓ પ્રથમ
બાળ વાર્તાલાપના વક્તા પણ રહી ચૂક્યા છે અને યશવંત મહેતા લિખિત ખૂબ સુંદર પુસ્તક શ્વેત રાતના શ્યામ પડછાયા એના પર પોતાનું વક્તવ્ય આપશે. તો આપ સૌ જરૂરથી હાજર રહેજો આવતીકાલે સાંજે. અને રવિવારે જે સમૂહ વાંચન પ્રવૃત્તિ ચાલે છે, ખૂબ અનેરી પ્રવૃત્તિ છે. હું ભાગીદાર નથી થતી એનો મને રંજ છે, પણ તેમ છતાં પણ ખૂબ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે વાજપેયી ગાર્ડનમાં રવિવારે સવારે 8:30 થી 11. તો જો સમય મળે તો સૌ અચૂક ત્યાં જશો. પુસ્તકની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, પોતાને ગમતું પુસ્તક લઈને જઈ શકો ત્યાં વાંચનમાં. અને તમારી આસપાસ જેઓ પુસ્તક વાંચનમાં રસ ધરાવે છે એમને જરૂરથી અવગત કરશો. થેન્ક યુ. હલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌ શ્રોતાજનો, કવિ મિત્રો, કવિયત્રીઓ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમ આગળ આ જ રીતે આપણે જેમ એમણે કીધું એ રીતે નવા સ્વરૂપથી કે ચલાવતા રહીશું અને આપનો સહકાર અમને સાંભળે. સયાજી લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર. અને આમાં હું તો ખાલી વોટ્સએપ પર કોઓર્ડિનેટ કરું છું, બાકી બીજું કંઈ વધારે મારું કામ નથી. ખરેખર તો મારો બી સ્વાર્થ છે આમાં કે સયાજી લાઇબ્રેરીના નામે મને સારા શ્રોતા મળી જાય, બાકી આપણને કોણ સાંભળે. એટલે આ કામ કરું છું. અને બીજી એક વાત કે અહીં ઘણા નવા મિત્રો પણ છે જેઓ પણ લખે છે અને તેઓ આ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો તેઓ મને એમનો ફોન નંબર આપી દે અને હું એમના ગ્રુપમાં જોડી દઈશ અને તમને સમય પર આ ગ્રુપ પર માહિતી મળતી જશે કે હવે આપણે આગળ શું કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે આપણે કાવ્યોત્સવ કાર્યક્રમની પૂર્ણાહુતિ ભારત માતા કી જય 3 વાર બોલીને કરીશું. સૌ પોતપોતાના સ્થાન પર મૌન. હા, તો પહેલાં આપણે મૌન પાડીએ. આપણા જે શહીદો, જેના લીધે આપણે શાંતિથી ઘરે સૂઈ શકીએ છીએ, એવા શહીદો માટે આપણે 1 મિનિટ માટે મૌન પાડીશું. મૌન શરૂ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે ભારત માતાની જય બોલીને કાવ્યોત્સવની પૂર્ણાહુતિ કરીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. અસ્તુ. સૌનો ખૂબ ખૂબ આભાર. ફોટો પાડવા માટે અહીંયા આવી જાઓ.